ચૂંટણી પ્રચાર માટે તમિલનાડુ પહોંચેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. નીલગિરી પહોંચતાની સાથે ચૂંટણી પંચના અધિકારીઓએ તપાસ કરી હતી. નમસ્કાર, હું છું ઈમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે તમિલનાડુના પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. રાજ્યના નીલગિરીમાં આયોગની ફ્લાઇટ સ્કોડના અધિકારીઓ દ્વારા રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી હતી. આ અંગેનો એક વિડીયો સામે આવ્યો છે. એવું જોવા મળે છે કે હેલિકોપ્ટર લેન્ડ થતાં જ કમિશનના અધિકારીઓ પહોંચી જાય છે. ત્યારબાદ થોડા સમય બાદ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ બહાર આવે છે. તમિલનાડુ પહોંચેલા રાહુલ ગાંધીનું શું રહેશે શેડ્યુલ? કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સોમવારે કોઝિકોડ પહોંચશે, જ્યાં તેઓ એક ચૂંટણી રેલીને સંબોધિત કરશે અને મંગળવારે વાયનાડની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ ગુરુવારે કન્નૂર, પલક્કડ અને કોટ્ટયમના પ્રચાર કરશે. તેઓ થ્રિસુર, તિરુવનંતપુરમ અને આલપ્પુઝાની પણ મુલાકાત લેશે. આવી જ નવી માહિતી અને સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.